हरिओम स्टूडेंट, स्टैंडर्ड 8 सब्जेक्ट गुजराती। तो लास्ट पीरियड में આપણે પત્ર વિશે જોયું હતું, બરાબર? હવે અભ્યાસ આપણે આજે પ્રશ્નોના ઉત્તર લખો। तो पत्र लखती वखते तमे तमारुं सरनामું कई बाजू लखो, बराबर? तो प्रश्नोना जवाब आपणे लखीए। तो हूँ खाली जवाब लखूँ छूं, सवाल आ छे, जवाब छे पत्र लखती वखते हूँ मारू सरनामું पत्रना मथाળે જમણી બાજુ મેં લખવાનું। આપણાથી મોટી વ્યક્તિને પત્ર લખતી વખતે કેવું સંબોધન કરીશું? માનવાળું કે પૂજ્ય કે આદરણીય, બરાબર? એ આપણે જોયું। આપણાથી મોટી વ્યક્તિને પત્ર લખતી વખતે पूज्य आदरणीय અને માનનીય કેવું લખવું? સંબોધન કરીશું, બરાબર? 3 અત્યાર સુધી આપણે કચ્છને કેવો પ્રદેશ તરીકે ઓળખતા હતા? તો તમે પેજ નંબર 58 છે, એટલે અત્યારે એક શબ્દમાં લખો, મેં પૂરા વાક્યમાં આવી રીતે લખજો કે અત્યાર સુધી આપણે કચ્છને રણ પ્રદેશ, બરાબર? તમારે જાતે પૂરા વાક્યમાં લખવાનું, પણ રણ પ્રદેશ તરીકે ઓળખતા હતા। એટલે પૂરા વાક્યમાં લખજો કે અત્યાર સુધી આપણે કચ્છને રણ પ્રદેશ તરીકે ઓળખતા હતા। 4 કચ્છની સીમાનો શાનાથી વીંટળાયેલી છે? કચ્છની સીમાઓ શેનાથી વીંટળાયેલી છે? તો 4 નંબર, કચ્છની સીમાઓ સમુદ્ર, રણ અને પર્વતથી વીંટળાયેલી છે। 5 કચ્છની ઉત્તર પૂર્વમાં કયું રાજ્ય આવેલું છે? તો જવાબ કે કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન રાજ્ય આવેલું છે। 6 ધોળાવીરા ક્યાં આવેલું છે? એ પૂરા વાક્યમાં લખું છું, આ બધા તમારે જાતે લખવાના પૂરા વાક્યમાં। તો 6 કચ્છનો ખડીક નામે એક ભાગ, ચારે તરફ રણથી ઘેરાયેલું આ ખડીક રેતની વચ્ચે
નાનું ભાઈ. બરાબર. સ્વાધ્યાય સ્વાધ્યાય છે. આ પત્ર કોને સંબોધીને લખાયું છે? તો જવાબ તમે લખો. કોને લખ્યો છે? કે આ પત્ર લખો. આ પત્ર ડૉક્ટર દર્શનાને પોતાના નાના ભાઈ, તો તમે પૂરા વાક્યમાં અર્ધો કરી લખું છું કે ડૉક્ટર દર્શનાને પોતાના નાના ભાઈ સૌમિત્રીને સંબોધીને લખ્યું છે. ડૉક્ટર દર્શનાને પોતાના નાના ભાઈ સૌમિત્રીને સંબોધીને લખ્યો છે. બરોબર. કચ્છનું નામ કેવી રીતે પડ્યું? તો એમાં લખો કે ભાઈ ચલો લખો. કે બીજો છે ભાઈ, વર્ષો પહેલા કચ્છ ચારે બાજુ પાણીથી ઘેરાયેલો ટાપ હતું. એનું આકાર કાચના જેવું હતું. કચ્છ જિલ્લાની સરહદ સાથે જોડાયેલા વિસ્તાર વિશે લખો. તો જુઓ, એમાં લખેલું જ છે કે કચ્છની ઉત્તર દિશામાં આપણે વાંચતા હતા એ બાજુ લખો, એ ત્યાં સાઈન કરી દો એટલે ત્રીજું. બરાબર. પેજ નંબર 55. પેજ નંબર 55 અહીંયા છે. કચ્છની ઉત્તર, પહેલો ને બીજો ત્રીજો ચોથો ફકરો. આ કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન, પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ ને દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર. તો 3 નંબરનો પ્રશ્ન જવાબ એ છે. હું વાંચું છું, એકવાર જુઓ તો એ તમે સાઈન કરીને 3 લખી દો કે કચ્છ જિલ્લાની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન, પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ, દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણ કચ્છનો અખાત છે. કચ્છની દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમ અરબી સમુદ્ર છે. બરોબર. તો 3 આ છે. હવે આ આપણે 4. આ પત્રમાં કચ્છના કયા કયા સંત કવિનો ઉલ્લેખ થયેલ છે? બરોબર. તો આ
આ પત્રમાં કવિ સંત કવિ કયા છે? સંત મેકરણ છે ને, તો લખો તો 4 નંબરમાં સંત કવિ દાદા મેકરણનો ઉલ્લેખ થયો છે. બરાબર. 5 પત્ર લખનાર પત્રના અંતે પોતાનું નામ કઈ બાજુ લખે છે? તો કઈ બાજુ હોય આપ? તો પત્ર લખનાર પત્રના અંતે પોતાનું નામ જમણી બાજુ લખે. હવે છે પ્રશ્ન 2. નીચે આપેલા પ્રશ્ન ઉત્તર વિચારીને લખો. કંડલા બંદર વિશે 5 થી 7 વાક્ય લખો. તો ભાઈ હું ઓરલ બોલું છું, તમે લખો. બરોબર. કંડલા બંદર વિશે 5 થી 7 વાક્ય લખો. તો પ્રશ્ન 2 પૂરા વિસ્તારથી લખવાનું છે. સૌથી પહેલા કંડલા બંદર વિશે 5 થી 7 વાક્ય લખો. તો કંડલા કચ્છના અખાત ઉપર આવેલું ગુજરાતનું જાણીતું બંદર છે. 1947માં ભારતના ભાગલા પડ્યા અને કરાચી બંદર પાકિસ્તાનમાં જતું રહ્યું. તેથી કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો. કંડલા દિશા સાથે મીટર ગેજથી અને અમદાવાદ સાથે રોડ છે. જોડાયેલું છે. વિમાન માર્ગે તે રાજકોટ મુંબઈ સાથે જોડાયેલું છે. કંડલા બંદરથી મુખ્યત્વે રશિયા, USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, મધ્ય પૂર્વના દેશો, જાપાન, UK તેમજ એશિયા અને આફ્રિકન દેશોમાં માલ સામાનની આયાત નિકાસ થાય છે. થયું. ચલો પ્રશ્ન 2. કે દાદા મેકરણ વિશે 5-7 વાક્ય લખો. લખ્યો પ્રશ્ન બધાએ? તો એનો જવાબ લખો કે દાદા મેકરણ કચ્છના સંત અલ્પવિરામ કવિ અને મહાત્મા હતા. મેકરણ દાદાના 2 મૂંગા મિત્રો હતા. એક લાલ્યો ગધેડો અને બીજો મોતિયો કૂતરો. દાદાના પરોપકારી કાર્યો આ 2 પ્રાણીઓને આભારી હતા. કચ્છ અને કાઠિયાવાડમાં ઠેર ઠેર તેમના ભજનો અને સાખીઓ ભારપૂર્વક ગવાય છે. સંવત 1786માં આસો વદ 14 ને શનિવારે સવારે કચ્છના રંગમાં ગામે પોતાના 12 સંત પુરુષોની મંડળી સાથે તેમને જીવતા સમાધિ લીધી હતી. ચલો હવે એના પછી નીચેના કચ્છમાં કયા જોવાલાયક સ્થળો છે તે વિશે પત્ર તમારા મિત્રને બેનપણીને લખો. બરોબર. તો તમારે પણ આ જ રીતે તમારા મિત્ર કે બેનપણીને પત્ર લખવાનો છે. સૌથી પહેલા રજૂ તમારું સરનામું. તો તમારું સરનામું સોહન એમ શાહ. બરોબર. સોહમ એમ શાહ.
04 ભાસ્કરનગર અમરેલીની અમદાવાદ. બરાબર, તમારે પિનકોડ નંબર લખવાનો છે. તો હવે તમે જ્યારે અમદાવાદનો પિનકોડ નંબર હોય એટલે 6 આંકડાનો પિનકોડ નંબર. અને તારીખ, જે તારીખે તમે લખતા હોય તારીખ હું આજે લખું છું. તો હવે તમે તમારા મિત્રોને પત્ર લખો છો. તો એવું સખી સોહમ છે તો મિત્રને લખે ને સખી ના લખે. તમારે મિત્ર અથવા સખી લખવાનું. પ્રિય મિત્ર પછી એના ફકરો પાડીને લખવાનું કે તારો પત્ર મળ્યો. તમે બધા ખૂબ આનંદમાં છો. અમે પણ અહીંયા બધા મજામાં છીએ. આ દિવાળીના વેકેશનમાં તમે લોકો ક્યાં ફરવા જવાના છો? અમે ઉનાળાના વેકેશનના 5 દિવસ કચ્છના પ્રવાસે હું, મમ્મી, પપ્પા અને મારો ભાઈ અમે 5 જણ અને દાદા કચ્છના પ્રવાસે ગયા હતા. અમે ત્યાં અમારી ગાડી લઈને ગયા હતા. પણ કચ્છ એટલે 5 દિવસ પણ ઓછા પડે એ રીતનું શહેર. બરાબર, પછી તમારે લખવાનું કે કઈ કઈ તમે શું શું જોયું. કે સૌથી પહેલાં અમે આશાપુરા માતાના મઢે માતાજીના દર્શન કરવા ગયા. ત્યાંથી અમે નારાયણ સરોવર ગયા હતા. પછી ધોળાવીરા ગયા હતા. ત્યાં જે લખવાનું. પછી અમે ભુજ એક પૂરો દિવસ ભુજ શહેર ફર્યા. ભુજ શહેરમાં સ્વામિનારાયણ મંદિર જોયું, તળાવ જોયું, અમી સરોવર છે અમી સરોવર એ જોયું. જે આંખોને જોતાં જ જાણે ભુજ શહેર આપણને ગમી જાય. બરોબર, ત્યાંથી 5-6 કિલોમીટર દૂર અમે ભુજોડી નામના ગામે ગયા. ત્યાં અમે ને મારી મમ્મીએ થોડી ખરીદી કરી. કચ્છની પારંપરિક પરંપરાગત વસ્તુઓ ખૂબ જ સારા ભાવમાં મળતી હતી. પૂરું ત્રીજા દિવસે અમે માંડવી એટલે દરિયો છે ભાઈ, માંડવીના દરિયા કિનારે ગયા. પછી અમે દરિયા કિનારે બહુ જ આનંદ કર્યો અને સાંજ પડતા મહેલ છે ત્યાં ગયા. ભુજ શહેરમાં પણ ભાઈ આઈના મહેલ છે, બે ત્રણ બીજા મહેલ છે, એ તમે જોઈ લખી શકો. આમ 5 દિવસ ક્યાં ગયા તેની ખબર જ ના પડી. તમે પણ 3-4 દિવસનું જો ફરવા જવાનું આયોજન હોય પ્રવાસનું તો ત્યાં ચોક્કસ જજો. આ દરમિયાન તમે એવું પણ લખી શકો કે અમે કચ્છની પ્રખ્યાત દાબેલી રગડ પાઉં દાબેલી ખૂબ જ ખાધી. બરાબર, અને નીચે આવે જમણી બાજુ તારો પ્રિય મિત્ર સોહમ. આ રીતે તમે પત્ર લખી શકો છો. ચલો આગળ. સંદેશ વ્યવહારના માધ્યમો વિશે 4-5 વાક્ય લખો. સૌથી પહેલા છે ફેક્ટ્સ. બરોબર, સૌથી પહેલા છે ફેક્ટ્સ. લખો ફેક્ટ્સ વિશે. તો ફેક્ટ્સ
સંદેશા વ્યવહારનું એક એવું વિજાણુ યંત્ર છે જે લેખિત સંદેશા કે દસ્તાવેજની નકલ દૂર દૂરના સ્થળેથી મોકલી શકે છે અને ત્યાંથી દસ્તાવેજો મેળવી શકે છે. ફેક્સનું પૂરું નામ ફેક્સિમલે એનોડાઇઝ ઝેરોક્સ છે. બરોબર. ચલો ફેક્સ વિશે પત્યું. સેલફોન. હવે સેલફોન વિશે મારે કહેવાય તમને બધા ખબર છે તો લખો સેલફોન. 1979 જાપાનમાં અને ત્યાર પછી 1983માં અમેરિકામાં સેલ્યુલર ટેલિફોન સેવા શરૂ થઈ હતી. ભારતમાં 1997 થી આ સેવા શરૂ થઈ છે. આ ચલિત ટેલિફોન સેવા માટે એટલે મોબાઈલ તારના જોડાણની જરૂર પડતી નથી. આ ટેલિફોન સેવા માઇક્રોવેવ રેડિયો તરંગો દ્વારા ચાલે છે. હવે આ ટેલિફોનમાં એસએમએસની બરોબર એટલે મેસેજની સુવિધા પણ હોય છે. ઈમેલ લખો. ઈમેલ ઇન્ટરનેટથી શરૂ થતા પછી ઇન્ફોર્મેશન માહિતી યુગ શરૂ થયું. ઇન્ટરનેટના ઉપયોગથી ઈમેલ નામની અત્યંત ઝડપી સંદેશાવ્યવહાર અને સેવા ઉપલબ્ધ થઈ. આંખના પલકારામાં અને ઓછા સમયમાં કોમ્પ્યુટરથી સંદેશો મોકલી શકીએ છીએ અને મેળવી પણ શકીએ છીએ. બરોબર. અને બે વ્યક્તિઓ વચ્ચે ઈમેલ દ્વારા વાતચીત પણ થઈ શકે છે. ચાલો એના પછી છે જોડકા જોડો. તો ભાઈ જુઓ એવું ઓળખું છું ખડી સોરી આ જવાબ જ છે. બેડ દિયોદર ડુંગર તો આવે ધોરમનાથની તપસ્યા, કાળો ડુંગર ગુરુ દત્તાત્રેયના પગલા, ભુજ્યો ડુંગર તો ભુજ શહેર, ગાંધીધામ કચ્છનું આધુનિક શહેર. બરોબર છે. એના પછી છે શબ્દકોશમાં ક્રમના પ્રમાણે ગોઠવો. તો સીધો જવાબ બોલું છું. તપસ્યા, દરિયો, દિયોદર, ભદ્રેશ્વર, સંસ્કૃતિ, હાજીપીર. બરોબર. ચલો એના પછી છે જોડણી સુધારો. તો ચલો જોડણી સુધારો હું સાચો જવાબ લખું છું. કચ્છ, કૃતિ, તીર્થ, પ્રદેશ, ક્ષેત્રફળ, લીટી. બરોબર. આ સાથે આ પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. એના પછીનું છે સુભાષિત. તો સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલા નીતિ વિચારો બોધ પ્રેરક હોય છે. બરોબર. એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. બરોબર. સાથે એનો વિડીયો પૂરો કરી.